ભાનુદાદાના રામ રામ. આધાર કાર્ડ વગર પણ આપણે આપણાપણું સાબિત કરી શકીએ એવી શુભેચ્છાઓ. આવું મેં એક દિવાળી કાર્ડમાં લખેલું. જોકે આ તો સરકારી બાબત છે અને બાયોડેટાની વાત છે, પણ આપણે કેવા છે શું કાંઈ છે, કોઈને થોડી મુલાકાતમાં આપણે આપણાપણું સાબિત કરી દેવું જોઈએ. આપણે ગમે તે થાય, ગમે એવા વિકટ સંજોગો આવે, પણ આપણે આપણાપણું ન મૂકીએ તો સંજોગોને ઝૂકવું પડે. કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિને ઝૂકવું પડે અને આપણા ઉપર લોકોને ભરોસો બેસી જાય. એક બહુ જૂની વાર્તા છે, જાણીતી. એક નદીને કાંઠે એક વસાહત હતી, નાનકડી એવી, અને વસાહતથી થોડે છેટે નદી વહી જતી હતી. અને આ નદીને કાંઠે એક સાધુ બાબાનો આશ્રમ હતો. સાચા સંત કહેવાય એવા બાબાનો. એનું કામ રોજ સવારે 5 વાગે વહેલા ઉઠીને નદીએ નાહવા આવવાનું, પછી બીજી ક્રિયાઓ કરવાની, એટલે પૂજાપાઠ ને બધું. કેટલાક લોકો વહેલા ઉઠનારા પણ એની સાથે નાહવામાં હોય. સાધુ બાબા એક દિવસ નાહતા હતા, એમાં એક વીછી તણાતો જોયો એને. એટલે બાબાને થયું કે આ જીવ તો મરી જવાનો છે. એટલે બાબાને એમ કે હું હથેળીમાં લઉં અને એને ઘા કરીને કિનારે નાખી દઉં. બાબાએ જેવો વીછીને હાથમાં લીધો, ડંખ માર્યો, એટલે વીછી બાબાના હાથમાંથી પડી ગયો. બાબાને વેદના તો થઈ, પણ ફરીથી પાછો વીછીને હાથમાં લઈ અને ઘા કરવાની કોશિશ કરી તો ફરીથી ડંખ માર્યો અને ફરીથી વીછી પડી ગયો. 2-4 ટ્રાય પછી, 2-4 ડંખ ખાઈમાં પછી બાબાએ વીછીને કિનારા બહાર ફેંકી દીધો. હવે એની સાથે નાનારા હતા જે નાતા હતા, એણે પૂછ્યું કે બાબા, એણે તમને 3-4 વાર ડંખ આપ્યો, છતાં કેમ એને તમે વારંવાર ઉચકતા હતા? તો કે જો એ નાદાન જીવ છે, એને બચાવવો એ આપણી ફરજ છે. ડંખ મારવો એનો સ્વભાવ છે, એ એનાપણું છે, અને બચાવવો એ મારો સ્વભાવ છે, મારાપણું છે. એટલે હું મારાપણું આપણાપણું ન મૂકી શકું. એક નાનકડું જીવડું જો એનાપણું ન મૂકી શકતું હોય તો હું કેમ આપણાપણું મૂકી શકું? મિત્રો, માણસ મોટા ભાગના સમય આવીએ, કઠણ સમય આવે કે કોઈ અભિમાન આવે કે પૈસા વધી જાય તો પોતાપણું ચૂકી જાય છે, આપણાપણું મુકાઈ જાય છે. આ આખી વાત દ્વારા મારા કહેવાનો ભાવાર્થ એ છે કે નાનામાં નાનો જીવ, ગાય, બળદ, પશુ, પંખી, જો એનાપણું ન મૂકતા હોય તો માણસે માણસપણું મૂકવું જોઈએ નહીં, તો એનો માણસ તરીકે જીવ્યું લેખે લાગે. રામે રામ.